હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલના કરકરા પકોડા અને નરમ નરમ ભજીયા। તો ચાલો એના માટેની આપણે તૈયારી કરીએ। એના માટે પતલી પતલી ડુંગળીની સ્લાઈસ કરી લઈશું। આમાં આપણે જેટલા પણ વેજીટેબલ લીધા છે એ બધા વેજીટેબલની પતલી લાંબી સ્લાઈસ કરવાની છે, જેમાં કાંદા, ટામેટાં, બટાકા, કેપ્સિકમ, કોબી લેવું હોય તો કોબી પણ તમે લઈ શકો છો। આમાં મેં ગાજરની મોટી છીણ પાડી લીધી છે, કારણ કે ગાજર થોડું વધારે કડક હોય છે એટલે એની સ્લાઈસ નથી કરી, અને કોથમીર અને પાલક સમારી દીધી છે। આપણા વેજીટેબલ અહીંયા તૈયાર છે। હવે એમાં એક મરચું ઝીણું ઝીણું સમારીને લેવાનું છે। અમેરિકન મકાઈ બાફીને એના પણ દાણા આપણે કાઢી લીધા છે। તો અહીંયા આપણી સામગ્રી બધી તૈયાર છે, તો આપણે ભજીયાનો ગાળ તૈયાર કરીએ। આપણા વેજીટેબલ જે તૈયાર કરેલા છે તે બધા પહેલાં મિક્સ કરી દઈશું, અને પછી એમાં જોઈતો ચણાનો લોટ ઉમેરવાનો છે। એકદમ વધારે ઉમેરી નથી દેવાનો। આમાં થોડો ચોખાનો લોટ પણ ઉમેરવાનો છે, જેનાથી ભજીયા થોડા ક્રિસ્પી બનશે। અને આમાં આપણે ઈનો કે સોડા કંઈ નાખવાનું નથી। થોડા મસાલા કરી દઈએ। થોડોક અજમો છે, મીઠું નાખ્યું છે, મરી પાવડર નાખવાનો છે, એક નાની ચમચી ચાટ મસાલો નાખવાનો છે, હળદર અડધી ચમચી, એક ચમચી લાલ મરચું અને અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે। બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે। હવે એને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું, અને આ આપણે એકદમ ડ્રાય જ રાખવાનું છે। અત્યારે આપણે એમાં પાણી ઉમેરવાનું નથી। સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। તો આપણે આ જે ડ્રાય મસાલો તૈયાર થયો છે એના કુરકુરા પકોડા ઉતારીશું। આ રીતે તેલમાં આપણે છૂટું છૂટું જ નાખવાનું છે। આપણું વેજીટેબલ થોડું મોટું સમારેલું છે, તો ભજીયા પણ આવા કુરકુરા છૂટા છૂટા થશે તો દેખાવમાં પણ સારા લાગશે અને ખાવામાં પણ સરસ લાગશે। તો અહીંયા આપણા કરકરા પકોડા તૈયાર છે। એને ગરમ ગરમ કરકરા પકોડા ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ। આ મસાલામાં હવે મેં 2 ચમચી ખાલી ચણાનો લોટ ઉમેર્યો છે, અને થોડું પાણી ઉમેરી અને આ ભજીયાનો ગાળ આપણે થોડો ઢીલો કરી નાખીશું। પહેલાં આપણે ક્રિસ્પી પકોડા ઉતાર્યા હતા, હવે આ આપણે થોડા સોફ્ટ ભજીયા ઉતારીશું। આ રીતનો ભજીયાનો ગાળ આપણે તૈયાર કરી દેવાનો છે, અને એક બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। ચેક કરી લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે। ચાલો, તેલ ગરમ થઈ ગયું છે। તો આ ભજીયાનો ગાળ થોડું વધારે લઈને તેલમાં મૂકવાનું છે, અને આ ભજીયા ગોળ તો બનશે જ નહીં, થોડા અનઇવન શેપના જ બનશે, પણ ખૂબ જ ટેસ્ટી બને છે। તો આપણા ભજીયા અહીંયા તૈયાર છે। તો ચાલુ વરસાદમાં ગરમ ગરમ ભજીયા અને ગરમ ગરમ ચાની મજા માણો। અને જો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।